ચાલો આપણે ત્રિનેશ્વર મહાદેવના મંદિરની વિઝિટ કરી અને દર્શન કરશું. તો આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરે દ્રૌપદીનો સ્વયંવર અહીંયા યોજાયો હતો. એટલે કે અર્જુને માછલીની આંખ આ મંદિરે વીંધી હતી, એટલે આને મંદિરનું નામ ત્રિનેશ્વર રાખવામાં આવ્યું. તમારો ઉતારો પડે બાબુ. કહેવામાં આવે છે કે આ કુંડમાં પાંચમના દિવસે ગંગા વહે છે અને તેનું પાણી આ કુંડમાં આવે છે. હવે હું તમને આ મંદિરનું જે મેળાનું આયોજન થાય છે, તરણેતરના મેળો તરીકે પ્રખ્યાત છે, તે મેળાનું મેદાનનું આયોજન છે એ તમને બતાવું. આ એક મેદાન છે જ્યાં તરણેતરનો લોકમેળો ભરાવાનો છે, એટલે કે અહીંયા તેનું આયોજન રાખવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો મારી પાછળ કે આ ગ્રાઉન્ડમાં મેળો યોજાવાનો છે તારીખ 26 ઓગસ્ટ 2025 રોજ. 26, 27, 28, 29 રોજ 29 તારીખે મેળો પૂરો થાય છે, એ અહીંયા યોજાવાનો છે. ત્યાં સામે જોઈ રહ્યા છો ત્યાં આપણે ખાખરિયા હનુમાનનું મંદિર આવેલું છે, ત્યાં આપણે વિઝિટ કરીશું. ચલો. જય હનુમાનજી મહારાજના દર્શન કર્યા બાદ અમે ભગવાન